આ ગ્રંથ ડિજિટલ ગ્રંથ બનાવવામાં આવ્યો છે. આજ સુધીમાં ભારતના અનેક સંપ્રદાયો અને મહાપુરુષોએ વિવિધ પ્રકારના ધર્મશાસ્ત્રો આપ્યા, પરંતુ છેલ્લે ભગવદ્ ગીતા આવી અને ભગવદ્ ગીતાને બિલકુલ અધિકૃત રીતે કથાકારોએ વ્યક્ત કરી, પણ અર્થઘટનમાં વિભાજન થયું. હવે આટલી દુનિયામાં ટેકનોલોજીએ જ્યારે પ્રવેશ કર્યો તો એનો આધાર લઈને ભગવદ્ ગીતા આપના ઘટ સુધી આવે છે, આપના ઘર સુધી આવે છે. એનું જે ડિવાઇસ છે એ આના કોઈ પણ ચિત્ર પર મૂકો એટલે કૃષ્ણના ચિત્ર પરથી કૃષ્ણનો સંવાદ શરૂ થાય. પ્રતિપક્ષે અર્જુન જ્યારે પ્રશ્ન કરે તો અર્જુનના અવાજમાં પ્રશ્ન પૂછાય. એમ સતત મહાભારતના બધા જ પાત્રો આ સંવાદના રૂપમાં હિન્દુત્વના પ્રત્યેક વ્યક્તિ સુધી સીધા એના કાન સુધી, એના હૃદય સુધી પહોંચાડે એવા પ્રકારની આ શોધ છે, એવા પ્રકારનો આવિષ્કાર છે. હું માનું છું કે આટલી સરળતા ધર્મ આપણા ઘર સુધી આવશે, આપણી ચેતનાને પ્રગટ કરશે. આ હિન્દુત્વના પુનઃનિર્માણ માટે આ આવિષ્કાર સૌને માટે સરળ છે, સૌને માટે સીધો છે. હું માનું છું કે આનું શ્રવણ, આનું સંગીત, એનાથી ઘર મંદિર બની જાય એવા પ્રકારની ચેતનાઓ ઉત્પન્ન થાય, આપના ઘર સુધી પહોંચે એવો અમારો પ્રયાસ છે. ભારતે પણ વિશ્વની ટેકનોલોજીમાં પોતાનું પ્રદાન પુરવાર કરીને આ ગ્રંથ આમ પ્રજાને માટે 8 ભાષામાં જુદા જુદા પ્રકારની આરાધના દ્વારા, આરતી દ્વારા, એમાં અનેક પ્રકારના ચિત્રો અને પોઈન્ટ આપેલા છે. ત્યાં ટચ કરો એટલે થાય, આરંભ કરો ત્યાંથી પૂર્ણ થાય ત્યાં સુધી ડિવાઇસ વાગે. અને તમારે અધ્યાય બદલવો હોય, પાત્ર બદલવું હોય, સંવાદ બદલવો હોય તો એ તમારી અનુકૂળતાએ કરી શકાય. આટલું સરળ ધર્મ અને ટેકનોલોજીના માધ્યમે આપના દ્વારા અમે આવ્યા છે. શ્યામભાઈ એને માટે અધિકૃત રીતે ગુજરાતના સેલ્સમેન છે, અને હું ઈચ્છું છું કે રાજકોટની પ્રજા આપના માધ્યમ દ્વારા આ શુભ સંદેશ આમ પ્રજા સુધી પહોંચાડે. અને અમારે નફો નથી લેવો, પણ ભારતની ભવ્યતાની સંસ્કૃતિ અમારે પ્રમાણિત કરવી છે. હું આપ સૌનું સમર્થન ઈચ્છું છું, આપ સૌનો સહયોગ ઈચ્છું છું. સ્વામી માર્ગ સ્મિત, વડોદરા.